હેલો દોસ્તો, કેમ છો બધા? આજે હું રવાની કેક બનાવી રહી છું. રવાની કેક માટે અહીંયા એક વાટકી મેં રવો લીધો છે. જો તમે સૂજી હોય તો સૂજી પણ લઈ શકો, પણ તેને તમારે મિક્સરમાં પછી ઝીણી દળી લેવી પડે. ત્યાર પછી અડધી વાટકી દહીં લીધું છે, 1/4 કપ એટલે કે પા વાટકી ખાંડ લીધી છે, 1/4 કપ મતલબ પા વાટકી આપણે તેલ લીધું છે. અને આ બધી સામગ્રીને આપણે હવે મિક્સ કરીશું. સૌપ્રથમ જારની અંદર હું ખાંડ નાખીશ અને ખાંડને બારીક પીસી લઈશ, જેથી મિક્સ સરળતાથી થઈ શકે. એની સાથે હું અડધો કપ જે દહીં લીધું છે તે પણ નાખી દઈશ. અને ત્યાર પછી જે પા તેલ લીધું છે આપણે 1/4 કપ તે પણ નાખી દઈશું. આ બધી જ વસ્તુને આપણે ખૂબ જ સારી રીતે મિક્સીમાં ગ્રાઇન્ડ કરી લઈશું. અહીં આપણું મિક્સર રેડી થઈ ગયું છે, તમે જોઈ શકો છો. આ દહીં, ખાંડ અને તેલ જે આપણે લીધું હતું અને મિક્સરમાં એને મિક્સ કરી લીધું. હવે એની અંદર આપણે જે એક વાટકી રવો લીધો છે એ રવાને આપણે નાખી દઈશું. રવો પાણીને, દૂધને બધાને શોષે છે, એટલે એને આપણે 10 મિનિટ માટે આ રીતે હલાવીને રાખી મૂકવું પડશે. અને ત્યાર પછી જ્યારે જો આપણને એવું લાગે કે મિશ્રણ ઘટ્ટ થઈ ગયું છે તો પછી આપણે થોડુંક એની અંદર 5 કપ જેવું દૂધ એડ કરીશું. તમે જોઈ શકો છો અત્યારે મેં હલાવીના મિશ્રણ અત્યારથી થોડું ઘટ્ટ થઈ ગયું છે. એની અંદર ચૂટકી નમક નાખીશું અને આને 10 મિનિટ માટે હવે સાઈડ પર મૂકી દઈશું. 10 મિનિટ પછી હવે આપણે મિશ્રણને જોઈશું કે ઘટ્ટ થયું છે કે નથી થયું. અહીંયા 1 ચમચી મેં તૂટી ફૂટી લીધી છે. હવે એની અંદર હું 1 ચમચી જેટલો કોર્નફ્લોર નાખીશ. તમે મેદો પણ નાખી શકો. એને નાખીને હલાવીને આપણે સાઈડ પર રાખશું અને પછી એને જ્યારે આપણું મિશ્રણ તૈયાર થશે ત્યારે તેની અંદર નાખીશું. જેમાં આપણે કેક મૂકવાના છીએ તે પેનને આપણે ગરમ થવા માટે મૂકી દીધું છે અને એમાં આ રીતે સ્ટેન્ડ ગોઠવી દીધું છે. લગભગ 10 મિનિટ જેટલી થઈ ગઈ છે અને આપણું મિશ્રણ છે તે થોડું ઘટ્ટ થઈ ગયું છે. તો આપણે એકદમ જો ઘટ્ટ હશે ને તો આપણી જે કેક છે ને તે એકદમ સૂકી બનશે. એટલે આમાં આપણે 2-3 ચમચી દૂધ એડ કરીશું. પ્લસ અહીંયા જે વાડકામાં મને કેક બનાવી હતી તેની અંદર મેં એક કાગળ લગાવી દીધું છે, જેથી કરીને કેક ચોંટે ને. અને એની બટર પેપર બનાવવા માટે મેં થોડુંક તેલ સ્પ્રેડ કરી દીધું છે. અને અહીંયા તૂટી ફૂટીને આપણે તૈયાર કરી લીધી છે. એક્સ્ટ્રા લોટ આપણે બધો કાઢી નાખ્યો છે, જેથી કરીને લોટ લગાવવાનું કારણ મુખ્ય છે કે જે તૂટી ફૂટી છે તે આપણી અંદર બેસી ના જાય. તો હું અહીંયા 3 ચમચી જેટલું દૂધની અંદર એડ કરું છું. થોડું એને હલકું મિશ્રણ તૈયાર કરશું. બીજી 2 ચમચી એડ કરું છું. લગભગ 5 ચમચી પા વાડકી જેટલું દૂધ આપણે યુઝ કરીશું. હવે એ બધાને મિશ્રણને વ્યવસ્થિત સરસ રીતે હલાવી લઈશું. અહીંયા મેં પેન પણ મૂકી દીધું છે ગરમ થવા માટે. આ રીતે વ્યવસ્થિત લચકા પડતું આ રીતે ચમચીમાંથી આપણું બેટર પડવું જોઈએ એ રીતે આપણે બેટર તૈયાર કરી લીધું છે. હવે એની અંદર હું આ અડધી ચમચી બેકિંગ પાવડર નાખીશ. હવે એને સારી રીતે મિક્સ કરી લઈએ અને સાથે આ તૂટી ફૂટીને પણ આપણે એડ કરી લઈએ. હવે બિલકુલ હલકા હાથે આપણે તેને મિક્સ કરીશું. આ નંખાયા ગયા પછી બિલકુલ હલકા હાથે મિશ્રણને મિક્સ કરીશું અને પછી આ આપણે તૈયાર કરેલા કટોરાની અંદર કેકનું મિશ્રણ નાખી દઈશું. બધું સારી રીતે આપણે મિક્સ કરી દીધું છે. તમે જોઈ શકો છો અહીંયા આપણે તૂટી ફૂટી પણ અંદર એડ કરી દીધી છે.
હવે આપણે એને વાડકાની અંદર લઈ લઈશું. વાડકાની અંદર આપણે કેકના મિશ્રણને લઈ લીધું છે. જરાક એને ટેપ કરી લઈશું. ઉપર સજાવવા માટે મેં 4-5 દાણા તૂટી ફૂટીના નાખ્યા છે. હવે આપણે એને આપણું જે પ્રીહીટ ગરમ થયેલું જે આ પેન છે તેની અંદર આપણે એને સેટ કરી દઈશું અને ત્યાર પછી ઉપરથી બાઉલ ઢાંકી દઈશું. લગભગ 25 થી 30 મિનિટ સુધી આપણે તેને થવા દઈશું. તૈયાર થઈ ગઈ છે. કેક ઠંડી પણ થઈ ગઈ છે અને એના મેં પીસ કરી લીધા છે. દેખાવમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી છે. તમે પણ જરૂરથી ઘરે બનાવો. મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.